ચાલો અવાજ આવે છે મારો બધાને કમ્પ્લીટ? ચાલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 7 સામયિક શ્રેણીનો આ લગભગ છેલ્લો લેક્ચર, બરોબર. પછી આપણે નવા લેક્ચરમાં મળશું ચેપ્ટર 6 સાથે. છઠ્ઠું ચેપ્ટર ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ સાથે. ડન. લેટ સ્ટાર્ટ. તો સૌપ્રથમ વાત કરીએ. હા, સૌપ્રથમ આપણે પહેલું જોઈ કાલે આપણે શું ભણ્યા હતા? તો કાલે આપણે ભણ્યા હતા સ્તરિત યાદચ્છિક નિદર્શન. સ્તરિત યાદચ્છિક નિદર્શન કાલે આપણે આ ભણ્યા હતા. આજે શું જોવાનું છે? તો આજે આપણે જોવાનું છે પદિક નિદર્શન. તો શરૂઆત કરીએ પદિક નિદર્શનમાં. કયું કયું ટોપિક આપણે ભણવાના છે એના વિશે. તો પદિક નિદર્શન કઈ રીતે આવે, પદિક નિદર્શનના લાભ ગેરલાભ અને પદિક નિદર્શનના દાખલાઓ, આ ટોપિક આજે આપણે ભણવાના છીએ. ઓકે, જોઈએ આગળ. તો પદિક નિદર્શનમાં વાત કરીએ તો જેમાં નિદર્શનો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને બાકીના બધા એકમોની પસંદગી આપોઆપ યાદીમાંથી થઈ જાય. ચોક્કસ અંતરે એક પછી એક પસંદ થાય, જેને શું કહેવામાં આવશે? પદિક નિદર્શન. એટલે તમારે એક એકમ પસંદ કરી લેવાનો, બાકીના એકમ કેવી રીતે પસંદ થશે? તો આપોઆપ અંદર પસંદ થઈ જશે. તમારે એક જ એકમ પસંદ કરવાનો છે, બાકીના ચોક્કસ અંતરે આપોઆપ પસંદ થઈ જશે. એને આપણે પદિક નિદર્શન કહીશું. ઓકે, પદિક નિદર્શન એટલે નિદર્શનો પ્રથમ એકમ યાદચ્છિક રીતે લેવામાં આવશે, બાકીના એકમોની પસંદગી આપોઆપ થઈ જશે, જેને આપણે શું કહીશું? પદિક નિદર્શન. શું કહીશું? પદિક નિદર્શન. તો જો આગળ વાત કરીએ તો આ પદિક નિદર્શન બાદ બીજો ટોપિક આપણો છે સમષ્ટિના બધા એકમોની કોઈ ચોક્કસ રીતે શું થયેલી હોય? ગોઠવણી થયેલી હોય અને એની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ હોય. એટલે જેટલા પણ એકમ છે દરેકે દરેક એકમ ઉપલબ્ધ હોય, યાદી સ્વરૂપે હોય, તો આપણે પદિક નિદર્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, પદિક નિદર્શનનો ક્યારે ઉપયોગ કરી શકીએ છીએ? તો સંપૂર્ણ યાદી પ્રાપ્ત હોય તો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ડન.
તો પદિક નિદર્શનમાં નિદર્શનો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને બાકીના બધામાં આપોઆપ સમષ્ટિના એકમોની યાદીમાંથી ચોક્કસ અંતર એક પછી એક પસંદગી થાય, જેને પદિક નિદર્શન કહે છે. સમષ્ટિના બધા એકમોની કોઈ ચોક્કસ રીતે કરેલી ગોઠવણીની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ હોય ત્યારે જ આપણે પદિક નિદર્શનની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ગમે ત્યારે પદિક નિદર્શનની રીતનો ઉપયોગ થઈ શકતો નથી. વાત કરીએ પદિક નિદર્શન લેવાનું કઈ રીતે હોય અથવા પદિક નિદર્શન મળશે કઈ રીતે, તો જુઓ સમષ્ટિના કુલ એકમો n એકમો છે. સમષ્ટિના કુલ એકમો કેટલા છે? n એકમો. તેને ચોક્કસ રીતે ગોઠવી તેને 1 થી ક્રમ આપવામાં આવશે. એટલે પહેલા એકમને 1, બીજા એકમને કન્ટિન્યુ, આવી રીતે ક્રમ આપવામાં આવશે. એટલે સમષ્ટિના એકમોને ચોક્કસ રીતે ગોઠવી તેમને 1 થી ક્રમ આપવામાં આવે અને તેમાંથી જો 10 કદનો નિદર્શ પસંદ કરવો છે તો કઈ રીતે આવશે? તો કે અંતરાલ કેટલો રાખવાનો? n બાય n. n બાય n એટલે દાખલા તરીકે તમારી પાસે 100 એકમ છે, તમારે 10 પસંદ કરવા છે, તો શું કરશું? 100 ભાગ્યા 10. ઓકે, 100 ભાગ્યા 10 એટલે અંતરાલ કેટલો રહેશે? 10 10 નો રહેશે. અથવા 5 એકમ પસંદ કરવા છે તો 100 ભાગ્યા 5 એટલે અંતરાલ કેટલો રહેશે? 20 20 નો. ક્લિયર? ખબર પડી? અંતરાલ કઈ રીતે મેળવવાનો એના વિશે જાણકારી મળી ગઈ? કમ્પ્લીટ. જોઈએ આગળ. ત્યારબાદ પસંદ થયેલ એકમથી દરેક ચોક્કસ અંતરે એક એક એકમની પસંદગી થાય. દાખલા તરીકે 30 વિદ્યાર્થીઓ છે, મારે 6 પસંદ કરવા છે, તો 30 ભાગ્યા 6 કરો એટલે 5 5 નો અંતરાલ રાખવો પડશે. 5 5 નો અંતરાલ રાખવો પડશે. કુલ 30 વિદ્યાર્થીઓ, પસંદગી કેટલાની કરવાની? 6 ની. એટલે 5 5 નો અંતર રાખવું પડશે. તો 5 5 ના અંતર પછી હું શું કરીશ? તો કે પહેલો એકમ પસંદ કરી લઈશ. બરોબર. બીજો એકમ મારે કયો લેવાનો થશે? પહેલો તો થઈ ગયો, બીજો કયો લેવાનો થાય? તો બીજો હંમેશા અમુક ચોક્કસ અંતર પછી લેવાનો થાય. એટલે ચોક્કસ અંતર આપણે નક્કી કર્યું હતું, કેટલું હતું? તો કે 5 5 નું. તો 1 પછી 5 છોડીને છઠ્ઠો, 6 પછી 5 છોડીને 11મો, 11 પછી 5 છોડીને 16મો, એવી રીતે એકમની પસંદગી થાય. જો કદાચ હું ત્રીજો એકમ પસંદ કરું તો 3 પછી 5 છોડીને 8મો, 8 પછી 5 છોડીને 13મો, 13 પછી 5 છોડીને 18મો. એટલે વચ્ચેનું અંતર કેવું રાખવાનું? સીધું, સમાન. ક્લિયર? હાલો, બોલો બીજો કોઈને કઈ પ્રશ્ન? તો આ રીતે જે નિદર્શની પસંદગી થાય એને પદિક નિદર્શ કહે છે. નિદર્શ મેળવવાની આ રીતને પદિક નિદર્શનની રીત કહે છે. આ રીતે નિદર્શ પસંદગી થાય એને પદિક નિદર્શન કહેવાય અને નિદર્શ મેળવવાની આ જે રીત છે એને પદિક નિદર્શન કહે છે. ક્લિયર? વધ્યા આગળ. જો અહીંયા આપ્યું છે, દેખાય? આ સિમ્પલ છે. સિમ્પલમાં કોઈ પણ જગ્યાએથી 5 એકમ આવ્યા. આ સિસ્ટમેટિક એટલે પદિક છે. જો બીજું, પછી 2 છોડીને 5મું, પછી 2 છોડીને 7મું, પછી 2 છોડીને 9મું, પછી 2 છોડીને 11મું. 5 એકમોની પસંદગી એક સરખા અંતરે. અહીંયા અંતર કોઈ નક્કી નથી, ક્યાંક 2 હોય, ક્યાંક
1 હોય, ક્યાંક 0 હોય. બરોબર? ક્લિયર? હાલો વાત કરીએ પદિક નિદર્શનમાં. તો પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ વિશે વાત કરી લઈએ. લાભ શું છે? તો લાભ, નિદર્શ એકમનો ક્રમ આપોઆપ નક્કી થતો હોવાથી નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ વગર સહેલાઈથી થઈ શકે. એટલે નિદર્શ પસંદ કરવામાં કોઈ ભૂલ રહેતી નથી, કારણ કે આપોઆપ ક્રમ મળી ગયો. અંતર નક્કી હોય કે 10 નું અંતર રાખવું તો પહેલા પછી 10 નું અંતર એટલે 11મું, 11 પછી 10 નું અંતર એટલે 21મું. ચોક્કસ ક્રમ નક્કી હોય એટલે નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ વગર થઈ શકે. બીજું, નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. નિદર્શમાં જેટલા પણ એકમ પસંદ થાય એ સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. ત્રીજું, સરળ યાદચ્છિક નિદર્શન અને સ્તરિત યાદચ્છિક નિદર્શનની સરખામણીમાં આ પદ્ધતિ ઓછા સમયમાં ઓછા શ્રમથી નિદર્શ પસંદ કરી આપે. કેમ? કારણ કે આપણે નિદર્શ કેટલો પસંદ કરવાનો? એક જ નિદર્શ પસંદ કરવાનો હોય. બાકીના નિદર્શની પસંદગી કેવી થતી હોય છે? આમાં આપોઆપ થતી હોય છે. અંતર જે નક્કી થયું હોય કે ભાઈ 10 ના અંતરે લેવાના થાય, તો બાકીના બધા નિદર્શ આપણે કઈ પસંદ કરવાના હોતા નથી. એક એકમ લઈ લીધું, પછી 10 ના અંતરે એકમોની પસંદગી ત્યાં રાખે છે. બરોબર? એટલે આપણે નિદર્શમાં સમય પણ ઓછો લાગે, સરળ અને સ્તરિત બંને કરતા ઓછા સમયમાં અને ઓછી મહેનતે નિદર્શ પસંદ થાય છે. ગુડ. આગળ જોઈએ. પદિક નિદર્શનના ગેરલાભની વાત કરીએ તો પહેલો ગેરલાભ, સમષ્ટિના બધા એકમોની યાદી પ્રાપ્ત હોય તો જ આ રીત લઈ શકાય. આ ખાસ અગત્યનું છે. બધા એકમોની યાદી પ્રાપ્ત હોવી જોઈએ. જો અમુક એકમોની યાદી મળે છે, અમુક એકમોની યાદી નથી. દાખલા તરીકે એક વર્ગમાં કુલ 60 વિદ્યાર્થીઓ બેસે છે. 60 માંથી કદાચ 5 જણાની ડિટેલ ના હોય તો આપણે નિદર્શ પસંદ કરી શકતા નથી. વેકેશન ક્યારે પડશે? વેકેશન નથી હોતું. વિદ્યાકુલ ક્યારે વેકેશન નથી પડતું. ઓલવેઝ કન્ટિન્યુ. ફક્ત 2-3 દિવસની રજા આવશે. હા, અને આમાં જૂના સ્ટુડન્ટ છે એને ખબર જ છે વિદ્યાકુલમાં વેકેશન ન હોય. જે લોકો 9માં, 8માં, 7માંથી જોડાયેલા છે, વિદ્યાકુલ ક્યારે વેકેશન નહીં પાડે. બરોબર? જોઈએ આગળ શું કીધું છે. બીજું, સમષ્ટિના બધા એકમોને કોઈ ચોક્કસ આધારે ક્રમમાં ગોઠવવાનું કાર્ય ઘણી વખત સમય વધારે લઈ લે છે. ઘણી વખત એ કાર્ય આસાનીથી કરી શકાય એવું રહેતું નથી. શું કહેવા માંગે છે? એક ચોક્કસ ક્રમ આપવો થોડોક મુશ્કેલ છે. થોડોક નહીં, વધારે મુશ્કેલ છે. બરોબર? બીજું, કંટાળાજનક કાર્ય છે ને ક્યારેક શક્ય પણ નથી. કંટાળો પણ આવી શકે અને શક્યતા પણ કેવી છે? ઓછી. તો પદિક નિદર્શ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી, પરંતુ અંશતઃ યાદચ્છિક નિદર્શ છે.
યાદચ્છિક એટલે કોઈના પર આધારિત વગર ડાયરેક્ટ પસંદગી થઈ હોય એવો નિદર્શ. તો પદિક નિદર્શને આપણે સંપૂર્ણ યાદચ્છિક નિદર્શ કહી શકીએ નહીં. કેમ ના કહી શકીએ? કારણ કે પદિક નિદર્શમાં આપણે એક જ એકમ યાદચ્છિક રીતે પસંદ કર્યું છે. એક જ એકમ યાદચ્છિક રીતે પસંદ કર્યું છે. બાકી બધા એકમ કેવા હોય છે? તો આપોઆપ એકબીજાને આધારે પસંદ થયેલા હશે. પહેલું એકમ યાદચ્છિક હોય, બાકીના બધા એકમો કેવા હોય છે? આપોઆપ પસંદગી પામેલા. એટલે સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી, અંશતઃ યાદચ્છિક નિદર્શ છે. સંપૂર્ણ યાદચ્છિક નિદર્શ નથી, અંશતઃ યાદચ્છિક નિદર્શ છે. જો કોઈ છુપા આવર્તનનો ગાળો અને નિદર્શન અંતરાલ સમરૂપ થઈ જાય તો નિદર્શ કેવો મળે છે? પક્ષપાત અને પૂર્વગ્રહ યુક્ત. પક્ષપાતી નિદર્શ પણ મળી શકે, પૂર્વગ્રહ યુક્ત નિદર્શ પણ મળી શકે છે. ક્યારે? જ્યારે આપણે ગાળો છે નક્કી પહેલેથી કરી નાખ્યો. દાખલા તરીકે આ શું સમજાવે છે? મારે ક્રમ આપવાના છે. એક ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ બેઠા, મારે 4 વિદ્યાર્થીઓને પસંદ, 5 વિદ્યાર્થીઓને કરવા, 6 નું અંતર છે. મારે ક્રમ આપવાના છે, 6 ના અંતરે ક્રમ આપવાના. તો હું શું કરીશ? એક ભાઈને જેને મારે પસંદ કરવાના હશે ને તો હું કરીશ 3 આનો. આ એ જ સમજાવું, સમરૂપ એ જ સમજાવું છું. 3 નંબર આપીશ, પછી 6થા નંબરે જે ભાઈ બેઠો હશે ને એને હું પાછો કેટલામો નંબર આપીશ? 9મો. પાછો 6થા નંબરે બેઠો હશે એને 15મો. પાછો 6થા નંબરે બેઠો હશે એને 21મો. પાછો 6થા નંબરે બેઠો હશે એને 27મો. કેમ? કારણ કે મારે જેને પસંદ કરવાના હતા ને એને મેં જે નિદર્શમાં પસંદ થઈ શકે એવા નંબર આપ્યા. અથવા આનાથી વિરુદ્ધ, કે મારે જેને પસંદ કરવાના નથી એને હું નિદર્શમાં પસંદ કરી શકાય એવા ક્રમ આપીશ નહીં. એટલે કે પૂર્વગ્રહ અને પક્ષપાત મેં કર્યો કેવા છે? એટલે નિદર્શ અંતરાલ સમરૂપ થઈ જાય. સમરૂપ થઈ જાય એટલે આપણે જે કાંઈ પણ નિદર્શ પસંદ કરીએ છીએ એ એક સરખા એકમમાં આવી જાય. દાખલા તરીકે મારે ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થીઓને પસંદ કરવા છે. હું નક્કી કરીશ કે મારે 3 નંબર હું પસંદ કરીશ એટલે 8 થશે, પણ 13 થશે અને 18 થશે. તો હું હોશિયાર વિદ્યાર્થીઓને કયા ક્રમ આપીશ? 3, 8, 13, 18. એટલે 3 નંબર પસંદ કર્યો, ઓટોમેટિક 5 ના અંતરે 8, 13 ને 18 પસંદ થઈ ગયા. એમાં મેં શું કર્યું કે ભાઈ અંતરાલને સમરૂપ કરી દીધું. બરોબર પ્રણવભાઈ? પ્રણવ છે હાજર? ખોવાય તરત છે. જો સમષ્ટિના બધા એકમોની યાદી પ્રાપ્ય હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. સમષ્ટિના બધા એકમોને કોઈ ચોક્કસ આધારે ક્રમમાં ગોઠવવાનું કાર્ય ઘણી વખત સમય માંગી લે, કંટાળાજનક થાય, ક્યારેક શક્ય પણ નથી. નેક્સ્ટ, પદિક નિદર્શ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી, પરંતુ અંશતઃ યાદચ્છિક નિદર્શ છે. સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી, અંશતઃ યાદચ્છિક નિદર્શ છે. નેક્સ્ટ, જો કોઈ છુપા આવર્તનનો ગાળો અથવા તો નિદર્શ અંતરાલ સમરૂપ થઈ જાય તો નિદર્શ કેવો મળી શકે? પક્ષપાત પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાત નિદર્શ મળી શકે. થઈ ગયું અહીંયા સુધી? આમાં કોઈને કઈ પ્રશ્ન? ચાલો આગળ જોઈએ. જો આપણે અહીંયા લખીએ તો કેપિટલ N 40,
સ્મોલ એન 5, તો અંતરાલ કેટલો લેવાશે? અંતરાલ કે બરાબર કેપિટલ N ડિવાઈડ બાય N 40/5 k ઇઝ ઇક્વલ ટુ 8. તો પદિક નિદર્શ મેળવ્યા. આપણે 8 નું અંતરાલ લેવાનું છે, તો સમૂહ બનાવીએ. 8 સમૂહ બનાવવાના. જો 1 2 3 જેટલો અંતરાલ આવે ને એટલા સમૂહ બનાવવાના અને ત્યાં પછી નંબર લખવાના. કુલ સમષ્ટિ કેટલી હતી? 40. કુલ સમષ્ટિ કેટલી હતી? 40. તો 40 સુધી નંબર આપવાના. થઈ ગયો? 40 એ 40 નંબર અપાઈ ગયા. આ 40 એ 40 નંબર અપાઈ જાય એટલે શું થઈ ગયું કહેવાય? 40 તમે નંબર આપી દીધા. હવે આમાંથી કોઈ પણ એક સમૂહ તમે પસંદ કરી લ્યો. કોઈ પણ એક સમૂહ પસંદ કરો એટલે નિદર્શ બની ગયો. તો કેટલા નિદર્શ બનશે? 8 નિદર્શ ગણાશે. 8 નિદર્શ ગણાય. કઈ રીતે? તો જો હું અહીંયા લખું છું. નિદર્શ 1 પહેલા સમૂહના 1 9 17 25 33. નિદર્શ 2 2 10 18 26 34. નિદર્શ 3 3 11 19 27 35. નિદર્શ 4 4 12 20 28 36. નિદર્શ 5 5 13 21 29 37. નિદર્શ 6 6 14 22 30 38. નિદર્શ 7 7 15 23 31 39. અને નિદર્શ 8 8 16 24 32 અને 40. થઈ ગયો? 5 5 ના અંતરાલમાં કેટલા સોરી 8 8 ના અંતરાલમાં 5 નિદર્શ કેટલી વખત પસંદ થઈ શકે? તો 8 રીતે પસંદ થઈ શકે. દેખાય છે? 8 8 રીત દેખાય છે? હાલો જોઈએ આગળ. જો એક કાર સર્વિસ કરવા વાળા પાસે કારની સર્વિસ કરવા વાળા 1000 માલિકોની યાદી છે. એને 50 કાર માલિકો પસંદ કરવાના હોય તો પદિક નિદર્શન કેટલી રીતે મેળવી શકાય? તો જો કેપિટલ N
કેપિટલ એન 1000, સ્મોલ એન 50. કેપિટલ એન 1000, સ્મોલ એન 50. તો હવે યાદી બનાવવાની છે. બનાવીએ યાદી કેપિટલ એન અને સ્મોલ એન પરથી. કે મેળવશો? કે બરાબર શું આવશે? કે બરાબર કેપિટલ એન ના છેદમાં સ્મોલ એન 1000 ના છેદમાં 50. એટલે કે બરાબર કેટલા આવ્યા? 20 આવ્યા. કે બરાબર કેટલા આવ્યા? 20. તો શું લખી શકાય? તો આપણે લખી શકીએ 1000 કાર માલિકોમાંથી 50 કાર માલિકો પસંદ કરવા પદિક નિદર્શનની રીતે 20 રીતે નિદર્શ મેળવી શકાય. કેટલી રીતે આવશે? 20 રીતે નિદર્શ મેળવી શકાય. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. જોઈએ આગળ. સમષ્ટિના 12 એકમો એટલે કેપિટલ એન બરાબર 12 ની તેમાંથી 3 ના કદનો નિદર્શ લેવાનો એટલે સ્મોલ એન બરાબર 3. બધા જ પદિક નિદર્શન મેળવો. બધા જ મેળવવાના છે. તો જો અહીંયા ધ્યાન આપો તો k ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ડિવાઈડ બાય સ્મોલ એન 12 ભાગ્યા 3 એટલે કે બરાબર કેટલા આવ્યા? 4 આવ્યા. કે બરાબર કેટલા આવશે? 4. કમ્પ્લીટ. કે બરાબર 4. તો હવે પહેલા સમૂહ બનાવશું. સમૂહ બનાવશું. ચાર સમૂહ બનશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી ગયા. 12 એકમ. 12 એકમ આવી ગયા. તો આપણે નિદર્શ લઈએ તો નિદર્શ 1 બરાબર કયા કયા એકમ આવશે? 1 5 9. કયા કયા એકમ આવ્યા? 1 5 9. નિદર્શ 1 બરાબર 1 5 9. નિદર્શ 2 બરાબર 2 6 10. નિદર્શ 3 બરાબર 3 7 11. નિદર્શ 4 બરાબર 4 8 12. ક્લિયર? થઈ ગયો અહીંયા સુધી કમ્પ્લીટ? જોઈ લ્યો તો એક વખત હજી.
થઈ ગયો. આગળ જોઈએ. એક આઈટી કંપનીમાં 60 કર્મચારીઓ ઘરે રહીને કાર્ય કરવાના છે. તો 5 ના કદનો નિદર્શ લેવો હોય તો નિદર્શ કેવી રીતે પસંદ કરશો? તો પહેલા તો કેપિટલ એન બરાબર 60 કર્મચારી, સ્મોલ એન બરાબર 5 કર્મચારી, કેપિટલ એન બરાબર 60, સ્મોલ એન બરાબર 5. આગળ જોઈએ તો કે બરાબર કેપિટલ એન ડિવાઈડ બાય એન, 60 ભાગ્યા 5. તો કેટલા સમૂહ બનશે? 12 સમૂહ. તો પેલા 12 સમૂહ બનાવીએ પછી નિદર્શ લખીએ. એક જ મિનિટ હો. અને હું એ નીચે લખ નાખું થોડું. थोड़ी सी मेरे को जगह चाहिए. साइठ भाग्या 12 इज इक्वल टू 5. तो समूह लईए तो ए बी सी टी ई एफ जी एच आई जे के एल. અહીંથી લખતા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અહીંયા લખીએ તો 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. થઈ ગયો અહીંયા સુધી? 60 ભાગ્યા યસ 5 આવે એટલે 12 લેવાશે. ઉલટું લખાઈ ગયું હતું અને મેં અહીંયા ઉલટું કરી નાખ્યું. તો અહીંયા 12 કર્મચારી નહીં, કેટલા કર્મચારી પસંદ કરવાના? 5. તો હવે અહીંયા નિદર્શ મેળવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો નિદર્શ 1 કયા કયા આવશે? તો 1 3 સોરી 1 13 25 37 49. નિદર્શ 2 ની વાત કરીએ તો 2 14 26 38 50. નિદર્શ 3 ની વાત કરીએ તો 3 15 27 39 51. નિદર્શ 4 ની વાત કરીએ તો 4 16 28 40 52. ઓકે. નિદર્શ 5 ની વાત કરીએ તો નિદર્શ 5 માં 5 17 29 41 53. નિદર્શ 6 ની વાત કરીએ તો 6 18 30 42 54.
નિદર્શ 7 ની વાત કરીએ તો 7, 19, 31, 43, 55. નિદર્શ 8 ની વાત કરીએ તો 8, 20, 32, 44, 56. અહીંયા બીજા નિદર્શ બનાવીએ. નિદર્શ 9 ની વાત કરીએ તો 9મો નિદર્શ શું આવશે? તો 9મા નિદર્શ મુજબ 9, 21, 33, 45, 57. નિદર્શ 10 ની વાત કરીએ તો 10, 22, 34, 46, 58. નિદર્શ 11 ની વાત કરીએ તો 11 વાળી લાઈન લેવાની. કેટલા આવશે? 11, 23, 35, 47, 59. અને નિદર્શ 12 ની વાત કરીએ તો 12, 24, 36, 48 અને 60. મળી ગયા 12 નિદર્શ? હા, 2 ગુણમાં પૂછાઈ શકે. ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 20 ના કદની સમષ્ટિમાંથી 4 કદના નિદર્શનો આ ચેપ્ટર 4 થી 5 ગુણનો વેઇટેજ ધરાવે છે. કેપિટલ N બરાબર 20, સ્મોલ n બરાબર 4, k બરાબર n/n, 20/4, k બરાબર 5. એટલે અંતરાલ કેટલું રાખવાનું? 5 નું. સમૂહ કેટલા બનશે? જેટલું અંતરાલ હોય એટલું. તો સમૂહ કેટલા બનશે? 5. એટલે A, B, C, D, E. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. અહીંયા સુધી કમ્પ્લીટ? હા, આ થિયરી પણ પૂછાય જ ને. તો હવે નિદર્શ લખીએ. નિદર્શ 1 બરાબર 1, 6, 11, 16. નિદર્શ 2 બરાબર 2, 7, 12, 17. નિદર્શ 3 બરાબર 3, 8, 13, 18. અને નિદર્શ 4 બરાબર 4, 9, 14, 19. નિદર્શ 5 બરાબર 5, 10, 15, 20. હાલો રેડી? હાલો, જે કોઈને કઈ પૂછવું હોય ફટાફટ જોઈ લ્યો, એટલે જેને પૂછવું હોય એને ખબર પડે.
ઓકે, લેટ સ્ટાર્ટ. 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓની નિદર્શ પસંદ કરવો છે. તો કેપિટલ N બરાબર 30, વિદ્યાર્થી સ્મોલ n બરાબર 10 વિદ્યાર્થી, k બરાબર n બાય n, 30 ભાગ્યા 10, તો k બરાબર 3. એટલે 3 નો અંતરાલ આવશે. સમૂહ 3 જ બનાવવાના છે. સમૂહ 3 જ. કયા? A, B અને C. 3 સમૂહ બનાવશો, A, B અને C. તો 1 2 3, 4 5 6, 7 8 9, 10 11 12, 13 14 15, 16 17 18, 19 20 21, 22 23 24, 25 26 28 29 30. ક્લિયર? હવે નિદર્શ લખીએ તો નિદર્શ 1 બરાબર 1 4 7 10 13 16 19 22 25 28. નિદર્શ 2 લખીએ તો 2 5 8 11 14 17 20 23 26 29. ડન. અને નિદર્શ 3 લખીએ તો 3 6 9 12 15 18 21 24 27 30. ક્લિયર? તો આપણે 3 પ્રકાર જોઈ લીધા. સરળ યાદચ્છિક નિદર્શને જોઈ લીધું, સ્તરિત યાદચ્છિક નિદર્શને જોઈ લીધું, અને આજે આપણે પદિક નિદર્શન પણ પૂરું કરી દીધું. વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્ન છે, ખાસ તૈયાર કરવાના છે. પદિક નિદર્શન એટલે શું? પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ જણાવો. બરોબર? બસ આજના હોમવર્કમાં આટલું જ તૈયાર કરવાનું છે. આવનારા ક્લાસમાં આપણે ચેપ્ટર 6 સ્ટાર્ટ કરશું. નામ જ એવું અઘરું છે, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. ઓકે, થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ વીકમાં કદાચ તમારી રજાઓ પણ હોય. હા, ઇકોનો લેક્ચર નથી. ઓકે, પણ એ બધું ધ્યાનમાં રાખીને જોતા રહેજો. થેન્ક યુ સો મચ.